બધા મિત્રોને જય વડેચીમાં જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો ચલો આપણે આજે વિડીયો આગળ વધારીએ। અને મિત્રો હમણાં તો ઠંડી પણ જોરદાર પડે છે। અને મિત્રો આજે હું તમને અમારી ખેતી બતાવું। ચાલો જો મિત્રો અમારે ઘઉં વાયેલા છે અને જો ઘઉં કેવડા કેવડા થઈ ગયા છે। હવે મિત્રો ઘઉં નેગલી ગયા છે, ઊંબીમાં આવી ગયા છે ઘઉં। અને જો મિત્રો આખા ખેતરમાં ઘઉં જ છે। અને મિત્રો આગળ જો હું તમને ઝૂમ કરીને બતાવું, જો ઘઉંની બાજુ બટાકા વાયેલા છે। બટાકાને પણ હવે બે મહિના ઉપર થઈ ગયું છે મિત્રો। એટલે બટાકા પણ હજી 1 મહિનો પાણી પીશે। અને ઘઉં પણ મિત્રો 1-1.5 મહિનામાં લગભગ અડવા આવી જાય। જો મિત્રો ઘઉં જેવા છે। ઘઉં પણ સારા છે મિત્રો। અને બધા ઊંબીમાં આવી ગયા છે, હવે પૂરા નેગલી ગયા છે મિત્રો। અને જો મિત્રો આ રીંગણા વાયેલા છે મિત્રો। અને જો મિત્રો આ હમણાં ઠંડી ને પણ વચમાં ઠાર જોરદાર પડ્યો 1-2 દિવસ, તે રીંગણા બગડી ગયા છે। જો ઠારના કારણે રીંગણાના પાંદડા પણ બળી ગયા છે, ફૂલ પણ નથી આવતા મિત્રો, હવાતા નથી એટલે રેંગણા હવે આવતા નથી। ને આ વર્ષ ભાવ પણ સારો છે રેંગણાનો અને રીંગણા નથી આવતા। અને જો મિત્રો પૂરો પણ થઈ જશે, પૂરા કાબરા ધોળા ને એવો બધા થઈ જશે મિત્રો। એટલે આ વર્ષ રેંગણ બગડી જશે, એટલે મિત્રો એટલું રેંગણું આવતું નથી। બગડેલા તો હતા જ મિત્રો, એમાં ઠાર પડ્યો એટલે વધારે બગડ્યા। એના તો હાલ મિત્રો ભાવ છે। એની બાજુમાં કટકું પણ ઘઉં છે મિત્રો। ને આ પણ હજી ઘઉં અડધા નેગલ્યા છે, અડધા હવે નેગલે છે। અને ચાલો મિત્રો આગળ વધીએ આપણે। અને જો મિત્રો આ અમારે મૂળા વાયેલા છે। અને જો મિત્રો મૂળા પણ આજ હવે ઉખાડવાનું ચાલુ છે માર્કેટમાં ડીસા વેચવા માટે। એટલે મિત્રો અને જો મિત્રો આ મૂળા અમે ઉખાડ્યા છે, જો કેવા બેઠા છે। જો મિત્રો આ ચેવડા મૂળા બેઠા છે જો। ને હાલ મિત્રો ઉતરાણ આવે છે, એટલે હવે 2 દિવસમાં બધા મૂળા ઉખાડીને વેચવાના છે। કહેવાય છે કે ઉત્તરાયણનો મૂળો સારો, શરીર માટે ખાપણ સારો કહેવાય। ઉત્તરાયણના દિવસે મૂળો સવારમાં ખાતો શરીર માટે સારું કહેવાય।